નમસ્કાર. માનવ સેવા ટ્રસ્ટ ડાકોર સેવા કેમ્પનું આયોજન રાખવામાં આવ્યું છે, એના વિશે માહિતી આપશો. માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા 18 વર્ષથી કામ કરે છે અને આપણે દર વર્ષે ડાકોર કેમ્પનું આયોજન કરીએ છીએ, જેમાં અમારા દાદાશ્રી જયેશભાઈ અગ્રવાલ છે. એમનું પ્લાસ્ટિકનું કામ છે અને એમની પણ દર વર્ષે અમારી સાથે સહકાર હોય છે. અને દર વર્ષે આપણે ડાકોર કેમ્પનું આયોજન કરીએ છીએ. વિધવા બહેનોને આપણે અનાજનું વિતરણ કરીએ છીએ. જસોદા ચોકડી આપણી ઓફિસ છે માનવ સેવા ટ્રસ્ટની. બહેનોને સિલાઈ મશીન આપીએ છીએ, એમના બાળકોને એજ્યુકેશનમાં હેલ્પ કરીએ છીએ. સમૂહ લગ્નોનું આયોજન કરીએ છીએ, ઘણા બધા કામ કરીએ છીએ. અને એમાં ડાકોર પગપાળાનું તો ઘણા વર્ષોથી અમે ચાલુ કર્યું છે, એટલે જ્યાં સુધી દાતાઓના સાથ સહકારથી આ ચાલશે ત્યાં સુધી ચલાવશે. થેન્ક યુ વેરી મચ. આપની સેવા વિશે જણાવશો. હા, આ માનવ સેવા ટ્રસ્ટ જસોદાનગર એ ચોકડી ત્યાં માનવ સેવા ટ્રસ્ટનું ઓફિસ છે. એ દર વર્ષે અહીંયા કેમ્પ કરે છે. વિલેજ લાઈફ આગળ એમનો કેમ્પ ચાલે છે. જતાં પગયાત્રીઓને દરેક સાંજે સેવ મમરા છે, અત્યારે પાણીની બોટલની સેવા આપે છે. 3 દિવસ જ્યાં સુધી પગપાળા સંઘ ચાલે ત્યાં સુધી હરરોજ સેવા આપે છે. હા, માનવ સેવા ટ્રસ્ટ છેલ્લા ઘણા વર્ષોથી કાર્ય કરે છે, પણ એમાં બધું દાતાઓને આભારી છે. અને ડાકોર પગપાળા પદયાત્રીઓ માટે જે સેવા કેમ્પનું આયોજન કરે છે, એમાં 7 અપ છે, બંસરી વિલા છે, વિલેજ લાઈફ છે, એ બધા જે રેસ્ટોરન્ટ છે એમાં પણ એમનો અમને સહકાર મળે છે. અને એ કોઈ બી ચાર્જ વગર અમને અહીંયા જગ્યા આપે છે, લાઇટ આપે છે, પાણી આપે છે અને સહકાર પણ આપે છે. એટલે હું માનવ સેવા ટ્રસ્ટમાંથી એમના જે ભાઈ છે એમને હું આભારી છું. ઓકે, થેન્ક યુ વેરી મચ.